તમામના ઈષ્ટ અલગ અલગ. હે નાના અમથા પુષ્ટિ સંપ્રદાયમાં એને ઈ જમ્યો કે કેમ, એને વળી ટાઈમે વળી પડદો પાડી દેવો પડે, એને સુવડાવી દેવા પડે, એને મંગળા અને શયન ને બધું કરાવવું પડે. હે કેવો સુંદર મજાનો ભાવ. ઘણા ઘણા લોકો છે એ રામને માનતા હોય. દાખલા તરીકે તમે લઈ લો તો તુલસીદાસજી મહારાજ કેવા રામને માને? બોલે ધનુષધારી રામ. અને એટલા માટે એમણે શબ્દ પ્રયોગ શું કર્યો? રાજીવ નયન ધરે ધનુષાય. જેમના ખભામાં ધનુષ બાણ છે આવા રામની. અને આ તો તમને હું સત્ય ઘટના કહું કે એક વખત તુલસીદાસજીને રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન કરવાનું જ્યારે થયું, જવાનું થયું, ત્યારે રાધા કૃષ્ણને ખુદ એમ કીધું, હે રામ, હે કૃષ્ણ પરમાત્મા, હે રાધા કૃષ્ણ, આ તમારો તુલસી તો માથું ત્યારે જ નમાવે કે હે કૃષ્ણ પરમાત્મા, તમે આ બંસરી છે એ કાઢી નાખો. તમે જે આટી વાળીને ઉભા છો પગની, એ આટી વાળી નાખો, એ કાઢી નાખો. તમે મર્યાદામાં આવી જાઓ. હે આપણો બહુ સુપ્રસિદ્ધ દોહો, કિટ મુરલી કિટ ચંદ્રિકા કિટ ગોપીઓને કે સાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ. હે મારા નાથ, હે રાધા કૃષ્ણ, તારા મંદિરે આવ્યો જરૂર, પણ જ્યાં સુધી તું ધનુષ બાણ હાથમાં નહીં લે ત્યાં સુધી મારું વંદન દિલથી નહીં થાય. અરે એ ઘટના ઘટી હતી, સત્ય ઘટના. એ કૃષ્ણ પરમાત્મા ધનુર્ધારી રામ બન્યા હતા. અને પછી તુલસીદાસજી તો મારો કહેવાનો મૂળ સુર કે ઈષ્ટદેવ છે તુલસીદાસજીનો, એ ધનુર્ધારી રામ છે. જનકપુરમાં તમે કોઈને પૂછો ને, જનકપુરમાં જઈને, જનકપુર બિહારમાં આવ્યું, એને તમે કોઈને જઈને પૂછો તમે ક્યાં રામને માનો? તો બોલે અમે જમાઈ રામને માનીએ. હા, અમે ભગવાન રામને નહીં, કે અમારો રામ તો જમાઈ છે. હજી પણ ત્યાં એ રામના ફટાણા ગવાય, હજી બહેનો જનકપુરની બહેનો ફટાણા ગાય. હજી નહીં, આ સમયમાં પણ જનકપુરની બહેનો જે ફટાણા ગાય એવા હજી કોઈ ગાય નથી હોતી. એ બધા એ લોકો જમાઈ રામને માને. અયોધ્યામાં તમે પૂછો તમે કોની પૂજા કરો? બોલે અમે બાલ રામની પૂજા કરીએ છીએ. હે ભોળાનાથને તમે પૂછો કે તમે કોને પૂજા કરો? તો શિવજી મહારાજ કહે છે કે બંધુ બાલ રૂપ સોઈ રામ, હું તો બાળ રામની પૂજા કરું. આવી કથાઓ જયારે કરતા હોય ને ત્યારે લોકો ઉતારે આવીને અમને પૂછે બાપુ તમે કોની પૂજા કરો? ત્યારે અમે કહીએ કે અમે વનવાસી રામની પૂજા કરીએ. મારો ઈષ્ટદેવ વનવાસી રામ છે. તમે વિચાર તો કરો, અહીં 14 વર્ષ ભારત વર્ષની ઉન્નતિ માટે, આખા વિશ્વની ઉન્નતિ માટે, ખાસ કરીને જયારે રાજકારણીઓ મારી સામે બેઠા હોય ત્યારે હું ખાસ કહું, મોટા મોટા ભાષણો કરી અને પછી તમે મત લઈ જાઓ એના કરતા મારા રામે કર્યું એવું કરો. એ રામ જયારે રાજા બનવાના હતા ત્યારે એને ગામડાની મુલાકાત લીધી છે, જનની મુલાકાત લીધી છે. અને ત્યાં સુધી નહીં, વનવાસની કથા નથી ચાલતી, પણ આજ મારે કહેવું પડે કે રામ વનવાસ દરમિયાન ત્રણ સમૂહને મળ્યા. એમાંથી ભીલ લોકોનો સમૂહ, સાધુ સંતોનો સમૂહ અને દેવતાઓનો સમૂહ. દેવતાઓને જ્યારે જ્યારે મળવાનું છે ને ત્યારે દૂરથી મળ્યા. તમે દૂર રહ્યો, શું કામ? સ્વાર્થી છે એટલે. દેવતાઓ સ્વાર્થી છે, દૂરથી પ્રણામ. વનવાસ દરમિયાન દૂરથી પ્રણામ કર્યા છે. સાધુ સંતોના ચરણમાં રહી અને પ્રણામ કર્યા છે. સાધુ સંતોને ચરણમાં લેવા છે. રાઘવેન્દ્ર સરકાર ખુદ કહે કે અમે તો તમારા ચરણોની રજ છીએ. આ સંતોની મહત્તા છે બાપ. અને ત્રીજો સમુદાય વનવાસ દરમિયાનનો ઈ છે કે ભીલ લોકો, શુદ્ર જાતિના જે લોકો, કૌલ કિરાત જે લોકો છે, એને રામે ગળે લગાડીને મળ્યા છે. મેરે ભાઈ બહેન, વિરાટ ભારતનું જો આપણે કલ્પના કરતા હોઈએ તો તમામ લોકોને, તમામ આ જે રાજકીય ક્ષેત્રે જે લોકો કામ કરે છે ધર્મનું, એ લોકોને કહેવાનું કે જો સમાજમાં તમે વિરાટ ભારતની કલ્પના કરતા હો તો પહેલા નાના માણસોને ગળે લગાડતા શીખી જાઓ, સંતોના ચરણમાં પડતા શીખી જાઓ, અને ખુશામત ખોરોનું જે મંડળ છે ને એમાંથી તમારા કાનને જાગૃત કરી અને ગરીબોનું સાંભળતા શીખી જાઓ તો વિરાટ ભારતની કલ્પના જે કરી છે બહુ દૂર નથી બાપ. થોડા જ વર્ષોમાં આ બધું બહુ જાગૃત થઈ જાય એમ છે. પણ આજ સમાજની કરુણતા આ છે કે આપણે ગરીબોને ભૂલ્યા છે. તો અમારો ઈષ્ટદેવ છે વનવાસી રામ છે.